આજે મદુરાઈથી રામેશ્વર જવા માટે નીકળી ગયા છે સવારમાં અને અમે ગાડી કરી છે એના માટે, કારણ કે અમને ટ્રેનની ટિકિટ નહોતી મળી. મદુરાઈથી રામેશ્વરની અમને ટ્રેનની ટિકિટ ના મળી એટલે પછી અમે અહીંયાથી ગાડી કરી દીધી છે. અને જો બધા તૈયાર થઈ ગયા છે અને બધા ગાડી પેક કરાવે છે, સામાન પેક કરાવે છે ગાડીમાં. અને આ ગાડી કરી છે અમે, એટલે 3 કલાકનો જ રસ્તો છે એટલે વાંધો નહીં આવે. અમે લોકો અહીંયાથી નીકળીએ રામેશ્વરમ જવા માટે. હવે મસ્ત જૈની બી મસ્ત તૈયાર થઈ ગઈ છે. આજે તો એણે ફરે આજે બી વેણી નાખી છે. હાય જૈની, ગુડ મોર્નિંગ. જો એણે નવી બુટ્ટી લીધી, એ બી પહેરી લીધી નહીં જૈની? જીયાએ બી સેમ આવા જ કપડાં પહેર્યા છે. ક્યાં ગઈ જીયા? હાય. જો જીયાએ બી એવા સેમ કપડાં પહેર્યા છે, એણે બી વેણી નાખી છે. જો બ્રેકફાસ્ટ કરવા માટે ઉતર્યા છે રસ્તામાં. ટેમ્પલ સિટી કરીને છે ત્યાં ગાડી અમે બધા બ્રેકફાસ્ટ કરવા માટે ઉતર્યા છે. ત્યાં જઈને બધા અમે અહીંયા બ્રેકફાસ્ટ અહીંયા આગળ કેટલા બધા નાળિયેરી છે જો પાછળ, અને કેટલા બધા નાળિયેર છે એના ઉપર દેખાતા હશે. બહુ જ બધા નાળિયેરીના ઝાડ છે અહીંયા. હોટલમાં કેટલું મસ્ત મંદિર છે. અહીંયા બી કેવું સરસ મંદિર છે. સાડી ચડાવી હોય ને બધું હોય ને એ બધું તમે થોડું પાછું લઈ જાઓ, એ લોકો વેચે છે માર્કેટમાં. ભૂમિએ શું કીધું છે? ઉત્તપામ હજી આવશે. આજે પાછો સાઉથ ઇન્ડિયન નાસ્તો સવારમાં. આમાં બધા વધારે પડતી ચટણી આપી. અમે જો સાઉથ ઇન્ડિયનમાં છે ને જોડે શીરો આવે છે ને એ શીરો છે એટલો ગળો છે ને, એ લોકોએ થોડો શીરો આપ્યો સાઉથ ઇન્ડિયનમાં. બધાની થાળીમાં છે જો આમાં બી છે. મેં ઉત્તપામ મંગાવ્યો તો મારે બી શીરો આવ્યો. મસ્ત, એટલે ગમે એવું વેધર છે એમ. જો અમે દરિયાની ઉપરથી જઈ રહ્યા છે. આ રેલવે ટ્રેક છે. જો અમે ટ્રેનમાં આવ્યા હોત ને તો આ ટ્રેક ઉપર આવત, પણ અમે છે ને ગાડી લઈને આવ્યા છે એટલે છે ને આ બ્રિજ ઉપર છીએ. જો આ બાજુ બી દરિયો છે. આ બાજુ જે દરિયો છે ને એ શાંત દરિયો છે, અને આ બાજુ છે ને એ દરિયો મોજાવાળો દરિયો છે એવું કહેવાય છે. બહુ જ સુપર્બ લોકેશન છે, એટલું સુપર્બ લોકેશન છે ને. જો ટ્રેનમાં આવ્યો હોત તો અમે આ પાટા ઉપર હોત કદાચ. બહુ જ મસ્ત લોકેશન છે. રામેશ્વર જતી વખતે આ લોકેશન જો ગાડીમાં જાઓ ને તો આ લોકેશન મિસ ના કરતા. અહીંયા ઊભા રહીને ફોટો વિડીયોગ્રાફી બધું કરજો. દરિયામાંથી જાય છે. મસ્ત એટમોસ્ફિયર છે. જો ગાઈઝ આ બાજુનો છે એ અહીંયા જો આ વચ્ચે અહીંયા મોજા દેખાતા હશે તમને. અહીંયા ગાડી કેટલો ઉછાળા મારે છે. હવે એનું રીઝન તો શું હશે આપણને નથી ખબર, પણ આ બાજુનો દરિયો છે. હવે હું છે ને પેલી સાઈડ જઈને તમને વિડીયો બતાવીશ. એકદમ શાંત દરિયો છે. કેટલો ક્લીન ને કેટલો શાંત છે આ બાજુ. આ બાજુ જો એક પણ શું કહેવાય મોજા નહીં ઉછળતા. એકદમ શાંત નદી જેવો દરિયો છે આ બાજુ. અને બ્રિજની પેલી બાજુ જે છે એકદમ ઉછાળાવાળો દરિયો છે. જો ગાઈસ ટ્રેન આવી, ખબર નહીં
દેખાય છે કે નહીં આવી રહી. એટલે અમે ટ્રેનમાં આવ્યા હોત ને તો અમે અહીંયા આ બ્રિજ પર, પણ ટ્રેનમાં તો કેવું થાય છે કે આવી રીતે ફોટા પડાવવાને એવું ના ઊભું રહેવાત. જ્યારે અત્યારે તો આ ફોટા પડાવવા માટે અમે ઊભા રહી શકીએ અહીંયા. ફાઇનલી રામેશ્વરમ પહોંચી ગયા છે હોટલમાં. અને આજે અમે લેટ પહોંચ્યા કારણ કે રસ્તામાં નાસ્તો કરવા બી ઊભા રહ્યા હતા અને છે ને અમે ફોટા પાડવા બી ઊભા રહ્યા. નહીં, બ્રિજ ઉપર કયો બ્રિજ હતો એ જઈએ માનું? પલ્લમ બ્રિજ. કયો હતો? પલ્લમ બ્રિજ કરીને. હા, એ બ્રિજ ઉપર અમે છે ને ઊભા રહ્યા હતા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એવું કરવા માટે. એટલે અત્યારે 2 વાગે પહોંચી ગયા. મારી તબિયત થોડી આમ એ થઈ ગઈ હતી કારણ કે ગાડીમાં આવ્યા ને કે સવાર ચાબી નહોતી દીધી એટલે માથું બી દુખતું હતું ને થોડું વોમિટિંગ જેવું બી થતું હતું. મેં દવા લીધી તો બી એવું થતું હતું, વોમિટિંગ જેવું થઈ નથી પણ થતું જ એવું. એટલા અમારી હિરોઈન જુઓ, અમારી હિરોઈન જુઓ. હાય હિરોઈન, એ હિરોઈન આમ તો જો અમે એક જ છકડામાં બધા બેસી ગયા. આંટી ચલાવે છકડો. હમણાં આંટીનો બી લઈએ આપણે વિડીયો. લાલો ભાઈ કેવા બેઠા અમે તો એન્જોય કરતા આ બધા કરે એ તો એવું જ હોય બધું. લાલુભાઈ મજા આવે. આવે પછી મસ્ત વરસાદ પડી રહ્યો છે અહીંયા આગળ. જોરદાર ચાલુ થઈ ગયો છે વરસાદ. હા ભાઈ કચરો બધી કાઢી દીધો. જો ગાઈસ અમે અગ્નિકુંડ પંચ પર આવી ગયા છે અને અહીંયા બહુ જ વરસાદ છે અત્યારે. વરસાદ ચાલી રહ્યો છે જુઓ. અને અહીંયા ગાડી દરિયો છે. પહેલું સ્નાન અહીંયા દરિયામાં કરવાનું એવું હોય છે. એટલે અમે અહીંયા જઈએ છીએ પહેલાં, પછી ત્યાંથી મંદિરે જે 22 કુંડ છે ને ત્યાં જઈશું. અમે એક મોબાઈલ લીધો છે, 2 મોબાઈલ લીધા છે. વરસાદ છે ને એટલે અને થોડા પૈસા લીધા છે. જો આ પહેલું કુંડ અહીંયા જો દરિયો છે, અહીંયા ગાડી અહીંયા સ્નાન કરવાનું છે એવું કંઈક છે. હા, એટલે પહેલાં અહીંયા સ્નાન કરવાનું. જો કેટલો સરસ દરિયો છે, એકદમ નીટ એન્ડ ક્લીન પાણીનું કેટલું સુપર વાતાવરણ છે, હિલ સ્ટેશન જેવું. બહુ જ મસ્ત છે. બહુ નહીં વેડવાનું. એવું હોય ને તો ખાલી માથે અને પગ પલાળી દેવાના. જો અમારી ટીમ ઉતરી ગઈ છે નીચે. જો બધા ઉતરી ગયા છે. અને એક તો વરસાદ આવે છે ને, વરસાદના કારણે થોડી તકલીફ પડવાની છે અમને. દેખ્યો હવે પાછળ દરિયામાં નહીં લીધું છે એટલે ખાલી આમ માથે પાણી નાખી દીધું ને પગ પલાળી નીકળી ગયા છે. હવે આગળ જે 22 કુંડ છે 5 મિનિટનો રસ્તો છે, એ કુંડમાં અમે સ્નાન કરવા જઈએ છીએ. હવે ગાઈઝ આપણને અહીંયા બાપા સીતારામ કરીને ગુજરાતીમાં મળી ગયું. બહુ દિવસ પછી ગુજરાતી વાંચવા મળ્યું આપણને. જો આવ્યું અહીંયા છે બાપા સીતારામ લખેલું. દેખાશે કે નહીં તમને ખબર નહીં, બહુ ટાઈમ પછી જોવા મળ્યું. અને જો આવ્યું સામે રામેશ્વરમ મંદિર દેખાય છે. એકદમ નજીક છે અમારી હોટલથી, તો 1 કિલોમીટર જેવું જ છે. અને પ્લસ જે દરિયાનું સ્નાન હતું ને પહેલું સ્નાન, ત્યાંથી બી એકદમ નજીક છે, ચાલતું જવાય એવું જ છે. અને લગભગ અત્યારે બહુ અહીંયા તો ભીડ દેખાતી નથી. હવે મંદિરમાં જઈને જોઈએ કેવી ભીડ છે, શું છે. બાકી જો આવ્યું મંદિર, એ જ મંદિર છે કે નહીં ખબર નહીં, પણ લગભગ એ જ મંદિર છે. સ્નાન કરીને આવી ગયા છે. હવે હોટલ ઉપર જઈએ છીએ. અમારી હોટલ અહીંયાથી નજીક જ છે એટલે અમે કપડાં ચેન્જ કરવાની બધું હોટલ ઉપર જઈએ છીએ. તો અમે બધાએ સ્નાન કરી લીધું છે 22 કુંડમાં. અને ત્યાં અંદર મોબાઈલ લઈને જવા દે છે, પણ અમે નહોતા લઈ ગયા કારણ કે ત્યાં પલડી જાય ને એટલા માટે. આખા આપણા ઉપર જ પાણી નાખે એટલા માટે થઈને. અને અમે છે ને 25 રૂપિયાની ટિકિટમાં જ ગયા હતા. કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ અમે ચૂકવ્યો નથી ત્યાં આગળ, કારણ કે સાંજનો ટાઈમ હતો ને એટલે ભીડ નહોતી એટલા માટે. પાછા નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે મંદિર જવા માટે. આવીને એકદમ ફ્રેશ થઈ ગયા અને હવે 8 કે 8:30 વાગ્યા સુધી મંદિર ચાલુ હશે તો આપણે મંદિર દર્શન કરવા જઈશું. હવે જો મસ્ત ટ્રેડિશન અહીંયાના લુકમાં છે, ધોતી અને ધોતીના શર્ટ. માનવ તું થાય આગળ. માનવ
માનવે બી જબ્બો ને લેંગો પહેર્યો ના ધોતી ને લેંગો પહેર્યો છે ને માનવ જો માનવે ધોતી ને કુર્તો ગાઈસ અમે મસ્ત પાછા તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને તૈયાર થઈને પાછા મંદિર જવા માટે અમે બધા નીકળી ગયા છીએ જુઓ અને હું ને જીયા બી અહીંયા છીએ જીયા આવી ગઈ અને આજે વાતાવરણ એટલું સરસ છે ને કે મસ્ત મજાનું કે જરાય ગરમી નથી અમને એવું હતું કે અમે ફરવા જઈશું ત્યારે બહુ જ ગરમી થશે અને બપોરે નીકળાશે નહીં પણ એવું કંઈ નથી થયું ગઈકાલે બી અહીંયા વરસાદ પડ્યો છે આજે બી વરસાદ પડ્યો છે એટલે જરાય ગરમી નથી અને અમને ફરવામાં બહુ મંદિર જવામાં અને બધી રીતે બહુ સારું રહ્યું અમે એકવાર 22 કુંડનું સ્નાન કરીને પાછા આવીને કપડાં ચેન્જ કરી પાછા અમે હવે દર્શન કરવા માટે જઈએ છીએ અત્યારે અમે નીકળી ગયા છે દર્શન કરવા માટે જો બધા આગળ જઈ રહ્યા છે જો બધા અને વાતાવરણ બી જો કેવું સરસ વાદળ છાયું ને એવું છે એટલે વાંધો આવે એવું છે નહીં સરસ છે બેનિફિટ અમારે એ રહ્યો કે અમે મંદિરથી હોટલ નજીક રાખી છે ગઈકાલે બી એવું હતું કે આ માનસી મંદિર હતું જે મધુરાઈમાં જે ટેમ્પલ હતું ત્યાંથી બી અમે છે ને નજીક રાખ્યું એટલે અમે ચાલતા જ ગયા હતા ને ચાલતા આવ્યા હતા આજે બી એવું છે સવારે ખાલી હમણાં કુંડમાં જવાનું હતું ને ત્યારે વરસાદ હતો એટલે અમે છે ને રિક્ષામાં ગયા હતા પછી વળતા ચાલતા આવ્યા ને અત્યારે બી પાછા અમે ચાલતા જ જઈએ છીએ ગઈકાલે 500 મીટર હતું આજે કંઈક 700 મીટર છે એટલે અમે એવી રીતે જ હોટલ રાખી છે કે જેથી અમે આવતા જતા ચાલતા જઈ શકીએ ને એટલા માટે કારણ કે કાલે સવારે બી હજી અમે મંદિર ફરી જઈશું 4 વાગે કંઈક દર્શન હોય છે ત્યાં મણી દર્શન કે એવું કંઈક હોય છે એના કરવા માટે એટલા માટે અમે નીકળી ગયા છીએ કરીને આવી ગયા પાછા અત્યારે બી અમે છે ને ફ્રીવાળી લાઈનમાં જ ગયા હતા લગભગ 2 કલાકની અંદર અમારો નંબર લાગી ગયો હતો અને બંને શિવલિંગના દર્શન કર્યા જે વિશ્વનાથ શિવલિંગ છે અને રામેશ્વર શિવલિંગ છે બંને શિવલિંગના દર્શન કર્યા પહેલાં રામેશ્વર શિવલિંગ છે એમના રામ કર્યા અને પછી અમે વિશ્વનાથ શિવલિંગના કર્યા બંને દર્શન કરી લીધા 2 કલાક 2 થી 2.5 કલાક જેવું થયું ફૂલ વરસાદ આવી રહ્યો છે અહીંયા ગાડી મસ્ત ફૂલ વરસાદ છે અને આપણી હોટલમાંથી જ જો આ મંદિર દેખાય છે મસ્ત ફૂલ વરસાદ આવે છે અત્યારે ચોમાસા જેવો વરસાદ છે અહીંયા તો હવે કાલ સવાર ના પડે નહીં તો સારું નહીં તો અમે આગળની ટૂર કેવી રીતે કરીશું પણ બફારો બહુ જ છે આપણે અમદાવાદમાં જેવો વરસાદ આવે ને બફારો હોય ને એવો જ બફારો છે સેમ